Hello my dear students, myself Ketan Patel. I'll be explaining about gear measurement in this video. So first of all આપણે gear measurement ભણતા પહેલાં તો આપણે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ગિયર એટલે શું થાય. તો સૌથી પહેલાં ગિયર એટલે શું, તો ગિયરનો ઉપયોગ ક્યાં થાય, તો જ્યાં બે પ્રકારના શાફ્ટ હોય એ બંને શાફ્ટ વચ્ચે પાવર અને મોશન ટ્રાન્સમિટ કરવું હોય ત્યારે ગિયરનો ઉપયોગ થાય છે. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ગિયર શું કરવા ઉપયોગ થાય. તો પ્લીઝ કીપ ઇન માઇન્ડ પાવર એન્ડ મોશનને ટ્રાન્સમિટ કરવા માટે બિટવીન ટુ શાફ્ટ્સ. ક્લિયર? તો હવે ગિયર ખબર પડી ગઈ છે, તો ત્યારબાદ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ગિયર, કે કેટલા પ્રકારના ગિયર્સ મેઇનલી યુઝ થાય છે. તો સૌથી પહેલાં તો ગિયર્સના ટાઈપમાં મેઇન 5 ટાઈપ્સ છે: સ્પર ગિયર, હેલિકલ ગિયર, બેવલ ગિયર, વોર્મ એન્ડ વોર્મ ગિયર એન્ડ રેક એન્ડ પિનિયન ગિયર. ક્લિયર? તો કેટલા ટાઈપ્સ છે આપણે શોર્ટ ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન વધારે વખત પૂછાય છે, તો ધ્યાન રાખજો. ટાઈપ્સ ઓફ ગિયર: સ્પર ગિયર, હેલિકલ ગિયર, બેવલ ગિયર, વોર્મ એન્ડ વોર્મ ગિયર એન્ડ રેક એન્ડ પિનિયન ગિયર. ઓકે, તો સ્ટેપ વાઇઝ આપણે ભણીએ. તો પહેલાં તો છે સ્પર ગિયર. સ્પર ગિયર એટલે શું? સ્પર ગિયર માટે તમે એ ફિગર ધ્યાન રાખજો, ફિગર નંબર એ. ઠીક છે? તો સ્પર ગિયર છે, રાઈટ? જ્યાં હેન્ડ દેખાય છે એ સ્પર ગિયર છે. તો સ્પર ગિયર એટલે શું થાય? સ્પર ગિયર એટલે એવા ગિયર કે જેના જે આડી લાઈન છે એના ગિયરના ટીથ છે, રાઈટ? અહીંયા મેં ડિનોટ કરેલું જ છે, એને ટીથ કહેવાય, રાઈટ? અને જે આ પેરેલલ લાઈન છે, જે હોરિઝોન્ટલ લાઈન દેખાય છે, એ શાફ્ટ અક્સિસ છે. ડન? તો સૌથી પહેલાં આપણે ભણીએ એ ફિગર. દેટ મીન્સ સ્પર ગિયર. તો સ્પર ગિયર એટલે શું? તો એ ગિયરમાં ટીથને કહેવાય છે દાંતા. ટીથ અને શાફ્ટની એક્સિસ તમે જોઈ શકો છો કે ટીથની એક્સિસ અને શાફ્ટની એક્સિસ બંને કેવી દેખાય છે? પેરેલલ છે. કેવી છે? પેરેલલ છે. તો સ્પર ગિયરમાં શું હોય? ટીથ મીન્સ કોના ટીથ? ગિયરના ટીથ. ટીથ ઓફ ગિયર અને શાફ્ટની એક્સિસ બંને એકબીજાને કેવા હોવા જોઈએ? પેરેલલ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? પેરેલલ. તો ટીથની એક્સિસ અને શાફ્ટની એક્સિસ બંને પેરેલલ હોય એવા ગિયર કે જે પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ થાય છે, તો એવા ગિયરને કયું ગિયર કહેવાય? સ્પર ગિયર. ક્લિયર? સેમ બાજુમાં સેમ એના જેવી જ ફિગર છે. મેઇન ડિફરન્સ બિટવીન સ્પર ગિયર અને હેલિકલ ગિયર ઇઝ, તમે જોઈ શકો છો ટીથના એંગલ જોઈ શકો છો. ટીથના એંગલ જુઓ. સ્પર ગિયરમાં કોઈ એંગલ નહોતા. સ્પર ગિયરમાં ટીથ છે શાફ્ટની એક્સિસને કેવા છે? પેરેલલ છે. As well as in helical gear, you can see clearly that helical gears are inclined some angle. Which angle? It's totally 45 degree with shaft axis. Okay. તો હેલિકલ ગિયરની ડેફિનેશન શું થશે? ડેફિનેશન દરેક લોકો ગિયરની કોઈપણ ગિયરના ટાઈપ્સ પૂછાય, ડેફિનેશનમાં એક જે મેઇન સેન્ટેન્સ છે એ કોમન રાખવાનું છે. શું? ગિયરની ડેફિનેશન. ગિયરની ડેફિનેશનમાં મેં શું કીધું હતું? પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ થાય. તો દરેક ગિયરના ટાઈપ્સ પૂછાય તો એ સેન્ટેન્સ કોમન યાદ રાખવાનું છે કે પાવર એન્ડ મોશનને ટ્રાન્સમિટ કરવાનું છે. જે ડિફરન્સ છે એ મેઇન કહેતો રહીશ તમને. પહેલાં તો આમાં શું હતું? શાફ્ટની એક્સિસ ટીથની એક્સિસને કેવી હોય? પેરેલલ હોય. શેમાં? સ્પર ગિયરમાં. અને હેલિકલ ગિયરમાં શું છે? જુઓ, શાફ્ટની એક્સિસ અને ટીથની એક્સિસ, આ જે દેખાય છે એ ટીથની એક્સિસ છે. કઈ છે? ટીથની એક્સિસ. તમે જોઈ શકો છો એ પેરેલલ છે? ના, એ પેરેલલ નથી, પણ અમુક ડિગ્રીએ એ ઇન્ક્લાઇન કરેલા છે, અમુક ખૂણે ઇન્ક્લાઇન છે. દેખાય છે? તો કેટલા ખૂણે છે? 45 ડિગ્રી. તો શાફ્ટની એક્સિસ અને ટીથની એક્સિસ બંને એકબીજાને 45 ડિગ્રીના ખૂણે ઇન્ક્લાઇન કરેલા હોય તો એવા ગિયર જે પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવા માટે થાય. આ સેન્ટેન્સ શું છે? કોમન છે. ફરીથી, ટીથની એક્સિસ અને શાફ્ટની એક્સિસ બંને એકબીજાને કેટલા ડિગ્રી હોય? 45 ડિગ્રી ઇન્ક્લાઇન હોય, 45 ડિગ્રી ખૂણે વળેલા હોય તો એવા ગિયરને કે જે પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ થાય, તો એવા ગિયરને કયા ગિયર કહેવાય? હેલિકલ ગિયર. ક્લિયર? ચલો નેક્સ્ટ છે ત્રીજો ટાઈપ્સ કયો છે? બીવલ ગિયર. આપણે કઈ ફિગરમાં જોઈશું? ફિગર નંબર
C. Okay, so figure number C. Yes, you can see clearly figure number C. Yes, this one. Okay, which name? bevel gear. Its name is bevel gear. ઓકે, કઈ સેન્ટેન્સ જે મેં કોમન યાદ રાખવાનું કીધું છે ગિયરની ડેફિનેશનમાં આવ્યું હતું પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવા માટે. શેને? પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ થાય છે. ક્લિયર યાદ રાખવાનું. એમાં જુઓ, તમે ક્લિયરલી જોઈ શકો છો કે શાફ્ટની એક્સિસ, જુઓ આ એક ગિયર છે, એના શાફ્ટની એક્સિસ આ છે હોરિઝોન્ટલ, રાઈટ. અબવ ગિયર એની શાફ્ટની એક્સિસ જુઓ તમે વર્ટિકલ દેખાય છે. ઓકે, તો બંને ગિયર જે છે એ બંને ગિયરના શાફ્ટની એક્સિસ બંને એકબીજાને કેવી છે? પરપેન્ડિક્યુલર છે. કેવી હોવી જોઈએ? પરપેન્ડિક્યુલર. તો એવા ગિયર કે જે બંને ગિયરના શાફ્ટની એક્સિસ એકબીજાને ના પેરેલલ હોય કે ના ઇન્ક્લાઇન હોય, પણ કેવી દેખાય છે? પરપેન્ડિક્યુલર. દેટ મીન્સ બંને ગિયર એકબીજાને કેવા હોય? લંબ હોય. તો એ લંબ ગિયર હોય તો એવા ગિયર કે જ્યાં પાવર અને મોશન ટ્રાન્સમિટ કરવાની હોય તો એવા ગિયરને કયો ગિયર કહેવાય? કયો ગિયર? બેવલ ગિયર. ક્લિયર? બેવલ ગિયરમાં શું યાદ રાખવાનું કીધું મેં? બંને ગિયર કે જેમાં શાફ્ટની એક્સિસ એકબીજાને કેવી હોય? પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર મીન્સ લંબ હોય. તો એવા ગિયરને કયો ગિયર કહેવાય? કે જ્યાં પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવાનું, તો એવા ગિયરને કહેવાય છે બેવલ ગિયર. ક્લિયર? ઓકે, ફોર્થ વન ઇઝ વોર્મ એન્ડ વોર્મ ગિયર. See it figure D. Okay, this one. Gear name is warm and warm gear. Okay, warm and warm gear માં શું થાય છે? જો એમાં તમને ક્લિયર દેખાય છે કે ઉપર એક વોર્મ વ્હીલ છે અને નીચે વોર્મ છે. જે વોર્મ ઉપર નીચે જે સ્લાઇડ દેખાય છે, ઇન્ક્લાઇન જે સ્લાઇડ દેખાય છે તમને, આ યસ ધીસ વન, આ જે ઇન્ક્લાઇન સ્લાઇડ છે એને થ્રેડ કહેવાય. શું કહેવાય? થ્રેડ. તો આના થ્રેડ પર ઉપર જે વોર્મ વ્હીલ છે, વોર્મ વ્હીલમાં પણ શું હશે? થ્રેડ હશે. તો આના થ્રેડ અને વોર્મ વ્હીલના થ્રેડ બંને એકબીજાને મેચ થશે, મીન્સ એકબીજાને જોઈન થશે. તો વોર્મ એન્ડ વોર્મ ગિયરમાં શું હોય છે કે વોર્મ એન્ડ વોર્મ ગિયર એક એવા પ્રકારના ગિયર છે કે જે બંને ગિયરના શાફ્ટ એકબીજાને પેરેલલ પણ ન હોય અને લંબ પણ ન હોય. શું કીધું? બંને શાફ્ટ એકબીજાને પેરેલલ પણ ન હોય અને લંબ પણ ન હોય, મીન્સ પેરેલલ અને પરપેન્ડિક્યુલર બંને ન હોય. આગળના સ્પર ગિયરમાં પેરેલલની વાત થઈ, પરપેન્ડિક્યુલર બીવલ ગિયરમાં વાત થઈ. તો આપણે વોર્મ એન્ડ વોર્મમાં શું યાદ રાખવાનું? ના પેરેલલ હોય કે ના પરપેન્ડિક્યુલર હોય. તો એવા બંને ગિયર કે ત્યારે તેમની વચ્ચે શું કરવાનું? પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ થાય. તો એવા ગિયરને કયું ગિયર કહેવાય? વોર્મ એન્ડ વોર્મ વ્હીલ. ઠીક છે? આ પ્રકારના ગિયરમાં શું કીધું મેં? એક જોડીમાં એક શું હશે? ગિયર વ્હીલ હશે અને બીજું શું હશે? વોર્મ. આ વોર્મ, જેને બીજું વોર્મ અથવા તો બીજું શું કહી શકાય? એને સ્ક્રૂ પણ કહી શકાય, કેમ કે એમાં શું પાડેલા છે? આ જે દેખાય છે એને શું કહેવાય? થ્રેડ. થ્રેડને ગુજરાતીમાં કહેવાય દાંતા. ક્લિયર? તો આ થ્રેડ ઉપર વોર્મ વ્હીલમાં શું થશે? મેટ થશે અને આપણું આ વોર્મ વ્હીલ શું થશે? રોટેટ થશે. બસ યાદ શું રાખવાનું છે? વોર્મ એન્ડ વોર્મમાં ના પેરેલલ હોય યા ના પરપેન્ડિક્યુલર હોય. તો એવા ગિયરને કયું ગિયર કહેવાય? વોર્મ એન્ડ વોર્મ વ્હીલ ગિયર. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ વન કયું છે? નેક્સ્ટ રેક એન્ડ પિનિયન ગિયર. કયું ગિયર? રેક એન્ડ પિનિયન ગિયર. રેક એન્ડ પિનિયન ગિયર સીન ફિગર E. ઓકે, ધીસ વન. ઓકે, તો રેક એન્ડ પિનિયન ગિયરમાં તમે જોઈ શકો છો રેક એન્ડ પિનિયન ગિયર. ઓકે, સૌથી પહેલાં તો કહું તમને કોને રેક કહેવાય અને કોને પિનિયન કહેવાય. ઓકે, ધીસ વન, ધીસ હોરિઝોન્ટલ સ્લાઇડ ઇઝ નોન એઝ રેક. જ્યાં હોરિઝોન્ટલ જે સ્લાઇડ દેખાય છે તમને એને રેક કહેવાય, અને જ્યાં ઉપર જે આ રોટરી જે મોશન જે દેખાય છે, જે રાઉન્ડ સર્કલ જેવું દેખાય છે, એને શું કહેવાય? પિનિયન. ધીસ વન રેક એન્ડ ધીસ વન પિનિયન. ક્લિયર? ઓકે, ગિયર કયું છે? રેક એન્ડ પિનિયન ગિયર. ઓકે, રેક એન્ડ પિનિયન ગિયરમાં શું યાદ રાખવાનું કીધું છે? સૌથી પહેલાં તો જુઓ, રેક છે, રેકની મોશન આ રીતની થતી હોય, યા તો ફોરવર્ડ યા તો રિવર્સ. ઠીક છે? શું કીધું? ફોરવર્ડ રિવર્સ, ફોરવર્ડ રિવર્સ. તો રેકની મોશન ફોરવર્ડ રિવર્સ થતી હોય તો એને પહેલાં તો કહેવાય શું?
રેસિપ્રોકેટિંગ મોશન. કઈ મોશન કહેવાય? રેસિપ્રોકેટિંગ મોશન. તો જ્યારે રેકની મોશન રેસિપ્રોકેટિંગ થતી હોય, આગળ પાછળ થતું હોય, ત્યારે એના ઉપર જુઓ આના ટીથ. કોના ટીથ છે? પિનિયનના. આજે એના ટીથ કહેવાય. આ ટીથ છે એ રેકના થ્રેડમાં શું થાય છે? આ મેટ થયા છે, એનામાં જોઈન્ટ થયા છે. દેખાય છે ને? ઓકે. તો જ્યારે પણ આપણું આ રેક છે એ જ્યારે રેસિપ્રોકેટ મોશન કરતું હોય ત્યારે ઉપર પિનિયન છે કઈ મોશન કરશે? રાઉન્ડ મોશનને શું કહેવાય? રોટરી મોશન. ક્લિયર? બંને આરથી ચાલુ થાય છે એટલે યાદ રાખવાનું, એક રેસિપ્રોકેટિંગ અને આ છે રોટરી મોશન. આમાં એક વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુ પહેલાં રેક મોશનમાં આવે યા તો પિનિયન મોશનમાં આવે એ ફિક્સ નથી. કાં તો રેક મોશનમાં આવે તો કોને રોટેટ કરશે? પિનિયનને. જો પહેલાં પિનિયનને રોટેટ કરો તો કોણ રોટેટ થશે? રેક. ઠીક છે? તો મેઇન ક્લિયર શું થયું આમાં કે જે રેસિપ્રોકેટિંગ મોશનનું રોટરી મોશનમાં ટ્રાન્સમિટ કરશે, અધરવાઇઝ રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં ટ્રાન્સમિટ કરે. તો એવા ગિયરને કયો ગિયર કહેવાય? રેક એન્ડ પિનિયન ગિયર. ફરીથી જોઈએ આપણે, રેક એન્ડ પિનિયન એટલે શું થાય કે જેમાં એવો ગિયર કે જેમાં રેસિપ્રોકેટિંગ મોશનનું રોટરી મોશનમાં ટ્રાન્સમિટ કરે એઝ વેલ એઝ રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં ટ્રાન્સમિટ કરે. તો એવા ગિયરને કયો ગિયર કહેવાશે? રેક એન્ડ પિનિયન ગિયર. કયો ગિયર કહેવાય? રેક એન્ડ પિનિયન ગિયર. ક્લિયર? તો ટોટલ કેટલા ટાઈપ્સ થયા આપણા? 5 ટાઈપ્સ ઓફ ગિયર. એવું શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે તો એ ક્લિયર રાખવાનું. પહેલાં તો ટાઈપ્સ કેટલા છે? સ્પર ગિયર, હેલિકલ ગિયર, બીવલ ગિયર, વોર્મ એન્ડ વોર્મ ગિયર, રેક એન્ડ પિનિયન ગિયર. ઓકે, આ 5 ટાઈપ્સ છે. વિથ ફિગર તમારે રેડી રાખવાનું છે. ઓકે, તો હવે જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચનનું નામ છે ગિયર ટર્મિનોલોજી. શું છે? ગિયર ટર્મિનોલોજી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારો ગિયર ટર્મિનોલોજી. જે ફિગરમાં દેખાય છે ફિગર કમ્પલસરી ડ્રો કરવાની છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો ક્વેશ્ચન શું છે? ગિયર ટર્મિનોલોજી. ક્લિયર? આ ગિયરનો એક ક્રોસ સેક્શન ડ્રો કરેલો છે. જે આ દેખાય છે તમને એ ગિયરનો શું છે? એક ક્રોસ સેક્શન છે. શું છે? આ જે આખું દેખાય છે ગિયરનો ક્રોસ સેક્શન. ક્લિયર? આ રીતે આખો આ સર્ક્યુલર હશે. આ એનો ખાલી એક ક્રોસ સેક્શન ડ્રો કરેલો છે. ડન? તો ચલો હવે આપણે આમાં આગળ વધીએ. ગિયર ટર્મિનોલોજી ધેટ મીન્સ ગિયરના જે બી ભાગ હોય એને ટર્મિનોલોજી કહેવાય. જે બી ગિયરના દરેકે દરેક ભાગ, આપણે તો શું ગિયર જોતા આવ્યા છીએ, સર્ક્યુલર પાર્ટ હોય ધેટ મીન્સ એ ગિયર, પણ ગિયરના દરેકે દરેક પાર્ટ્સને જે આપણે ભણીશું તો એને કહેવાય છે ગિયર ટર્મિનોલોજી. ક્વેશ્ચન પૂછાય છે એક્સપ્લેન ગિયર ટર્મિનોલોજી. ગિયર ટર્મિનોલોજી એટલે શું? ગિયરના પદો સમજાવો. ગિયરના પદોમાં ટોટલ 14 પદ છે. ટર્મિનોલોજીમાં ટર્મ્સ ટોટલ 14 છે, 14 પદ છે. ક્વેશ્ચન એ રીતનો પણ પૂછાય છે 7 માર્ક્સનો આખો કે ગિયર ટર્મિનોલોજી સમજાવો. અને બીજી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે તમારે કે ટર્મ્સના નામ આપેલા હોય, પદો લખેલા હોય 3 કે 4 પદ, આ નીચે આપેલા પદો સમજાવો અને 4 માર્ક્સ કે 3 માર્ક્સ. ઠીક છે? એક પદના 1 માર્ક્સ આવશે. તો એ પ્રમાણે પણ ક્વેશ્ચન પૂછાય છે. ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવો કમ્પલસરી છે. ઓકે, તો પહેલો છે ગિયર ટર્મિનોલોજી. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે આ જે વાત કરી પહેલાં એ પ્રમાણે આ એક ક્રોસ સેક્શન ડ્રો કરવાનો આપણે. ઠીક છે? એમાંથી જે પાર્ટ્સ મેઇન છે એ મેં આમાં ડિનોટ કરેલા છે. આ સર્ક્યુલર પીચ છે, ફેસ છે અને ફ્લેન્ક કીધો છે. આપણું એડેન્ડમ છે, ડિડેન્ડમ છે, પીસીડી ધેટ મીન્સ કહેવાય પીચ સર્કલ, ડાયામીટર, બેઝ સર્કલ અને આ આપણો પીચ સર્કલ છે. ઓકે, તો જે પ્રમાણે નામ ડિનોટ કરે છે દરેકે દરેક આપણે ભણીશું. તો સૌથી પહેલો પાર્ટ છે એમાં પહેલું નામ છે બેઝ સર્કલ. યસ, શું છે? બેઝ સર્કલ. હવે જો બેઝ સર્કલ આમાં ક્યાં ડિનોટ કરેલું છે? ઓકે, આવી રહ્યું. તો બેઝ સર્કલ એટલે શું? સૌથી પહેલાં તો બેઝ સર્કલ તમને ક્લિયર હોવી જોઈએ. બેઝ સર્કલ ક્લિયર? પહેલાં તો નામ ખબર હોવી જોઈએ, બેઝ સર્કલ. હવે બેઝ સર્કલમાં જુઓ તમને આ જે નીચે ડોટેડ લાઇન છે એના ઉપર આ એક ડોટેડ લાઇન છે. આ આખી જે ડોટેડ લાઇન છે ફર્સ્ટ નહીં, બોટમવાળી નહીં, એનાથી થોડી ઉપરની જે ડોટેડ લાઇન છે એ ડોટેડ લાઇનની વાત કરું છું. યસ, યસ. ઓકે, તો બેઝ સર્કલ દેટ મીન્સ શું? એક એવું સર્કલ કે જ્યાંથી સ્પર ગિયરના દાંતાનો ઇન્વોલ્યુટ કર્વ શરૂ થતો હોય છે. શું કીધું?
એક એવું સર્કલ છે આ કે જ્યાંથી ઇન્વોલ્યુટ કર્વ, દેટ મીન્સ આ આપણો એક સ્પર ગિયરના દાંતાનો એક આ કર્વ કહેવાય. આ જે સ્પર ગિયર છે, ક્લિયર? આપણે ધારી લીધું કે આ કયો ગિયર છે? સ્પર ગિયર. તો સ્પર ગિયરના જ્યાં ઇન્વોલ્યુટ કર્વ કહેવાય, આ આપણો શું કહેવાય? કર્વ. જો આ પણ કર્વ, આ પણ ભાગ કયો છે? કર્વ છે. આ પણ કર્વ છે. તો એક એવું સર્કલ છે જ્યાંથી સ્પર ગિયરના દાંતાનો ઇન્વોલ્યુટ કર્વ શરૂ થાય છે, તો તેને શું કહેવાય? બેઝ સર્કલ. શું કહેવાય? બેઝ સર્કલ. ક્લિયર? આ એક એવું સર્કલ છે જ્યાંથી સ્પર ગિયરના દાંતાનો ઇન્વોલ્યુટ કર્વ શરૂ થાય છે. ઓકે, બેઝ સર્કલ ક્લિયર બધાને? ઓકે, ચલો નેક્સ્ટ પીચ સર્કલ. કયું છે? પીચ સર્કલ. ચલો પીચ સર્કલ. હવે પીચ સર્કલ તમને અહીંયા દેખાય છે, પીચ સર્કલ. ઓકે, ધીસ વન પીચ સર્કલ. જુઓ આપણા ગિયરનું ક્રોસ સેક્શન છે, આ એના ટૂથ કહેવાય. તો પીચ સર્કલ એટલે શું છે? તો પીચ સર્કલ દેટ મીન્સ શું થાય? પીચ સર્કલ એટલે એક એવું ઇમેજનરી સર્કલ, એક કાલ્પનિક સર્કલ છે. આ એક કેવું છે? એક કાલ્પનિક સર્કલ. આ સર્કલ તમને દેખાય નહીં, પણ એક ઇમેજનરી એક લાઇન ડ્રો કરી છે, કાલ્પનિક. તો એક એવું ઇમેજનરી સર્કલ છે કે જે મોટા ભાગના મેઝરમેન્ટ અને કેલ્ક્યુલેશન માટે ઉપયોગી છે. શું કરે કે આ જે સેક્શન છે, આ જે પીચ સર્કલની જે લાઇન ડ્રો કરેલી છે, ત્યાંથી કોઈ પણ ગણતરી કરવી હોય, કોઈ પણ મેઝરમેન્ટ, કોઈ પણ માપ કરવા હોય, તો એ ક્યાંથી કરવાના? ક્યાંથી લેવાની ધ્યાનમાં? પીચ સર્કલથી ધ્યાનમાં લેવામાં આવે છે. ક્યાંથી ધ્યાનમાં લેવામાં આવે છે? પીચ સર્કલ. એટલે પીચ સર્કલની ડેફિનેશનમાં શું લખવાનું? પીચ સર્કલ ધેટ મીન્સ એક એવું ઇમેજનરી સર્કલ છે જે મોટા ભાગના મેઝરમેન્ટ અને કેલ્ક્યુલેશન, ગણતરીઓ, મોટા ભાગના મેઝરમેન્ટ અને ગણતરીઓ માટે ઉપયોગી છે. તો એવા સર્કલને કયું સર્કલ કહેવાય? પીચ સર્કલ. ઓકે, ચલો નેક્સ્ટ વન પીચ સર્કલ ડાયામીટર. ઓકે, ધીસ વન. આને શું કહેવાય? પીચ સર્કલ ડાયામીટર. આપણે કયા ટર્મ્સમાં પહોંચ્યા? થર્ડ નંબરમાં. કયું પદ આવ્યા? થર્ડ. ફર્સ્ટ કયું હતું? બેઝ સર્કલ. સેકન્ડ પીચ સર્કલ. થર્ડ વન પીચ સર્કલ ડાયામીટર, જેને PCDથી ઓળખવામાં આવે છે. પીચ સર્કલ ડાયામીટર. ઓકે, પીચ સર્કલ ડાયામીટર મીન્સ શું થાય? જો એના એક સેન્ટરથી એક આ લાઇન ડ્રો કરી છે, આ એક સેન્ટર છે અને કે આનું એ પીચ સર્કલ સુધી એને ખેંચેલી છે. તો એની ડેફિનેશનમાં શું લખવાનું? કે પીચ સર્કલ ડાયામીટર મીન્સ એક એવા સર્કલનો ડાયામીટર છે. આ જુઓ, આ ડાયામીટર છે, એક એવા સર્કલનો ડાયામીટર છે જે ફક્ત શેના માટે? રોલિંગ એક્શન, ઓનલી રોલિંગ એક્શન દ્વારા જે દાંતાવાળા ગિયર હોય એના જેવી જ મોશન કરી શકે. જે બી દાંતાવાળા ગિયર હોય એના જેવી જ મોશન કરી શકે. આની જેવી મોશન હોય, આના જેવા ટૂથ હોય, એ પ્રકારની જ મોશન કોની હોય? PCDની. મતલબ જેવા ટૂથ એવી મોશન આપણા PCDની બને. તો આ એક ગિયરનો સૌથી અગત્યનો ડાયામીટર છે, મેઇન ઇમ્પોર્ટન્ટ ડાયામીટર છે આપણો PCD, પીચ સર્કલ ડાયામીટર. મતલબ શું? એક એવા સર્કલનો ડાયામીટર કે જે ફક્ત રોલિંગ એક્શન દ્વારા જે પણ દાંતાવાળા ગિયર હોય, જે બી આ ગિયર હોય, સ્પર ગિયર તો સ્પર ગિયર, હેલિકલ તો હેલિકલ, તો જે પણ દાંતાવાળા ગિયર હોય એના જેવી જ મોશન શું કરે? પ્રોડ્યુસ કરે છે. તો એવા ગિયરને કયો ગિયર કહેવાય? પીચ સર્કલ ડાયામીટર. સોરી, કયો ડાયામીટર કહેવાય? પીચ સર્કલ ડાયામીટર. કે જે ગિયરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયામીટર કહેવાય છે. શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયામીટર છે પીચ સર્કલ ડાયામીટર. ઓકે, ક્લિયર? ચલો હવે નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ તરફ જઈએ આપણે. એમાં એવું છે કે ફોર્થ પોઈન્ટનું નામ છે મોડ્યુલ. શું નામ છે? મોડ્યુલ. અહીંયા ઓલરેડી લખેલું જ છે ફોર્થ પોઈન્ટ. યસ, મોડ્યુલ. હવે મોડ્યુલ દેટ મીન્સ શું થાય? તો એ જોઈએ આપણે. ફિગર પરથી જ દરેકે દરેક ડેફિનેશન ક્લિયર થવી જોઈએ. ચલો, મોડ્યુલમાં એક પોઈન્ટ યાદ રાખવાનો છે ખાલી. મોડ્યુલ દેટ મીન્સ કેપિટલ D અપન કેપિટલ N. શું કીધું? કેપિટલ D અપન કેપિટલ N. ઓકે, જુઓ અહીંયા લખેલું જ છે કેપિટલ D અપન કેપિટલ N. ક્લિયર? ધેટ ઇઝ મોડ્યુલ. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે કેપિટલ D કોને કહેવાય અને કેપિટલ N કોને કહેવાય. ચલો કેપિટલ Dની વાત કરીએ તો કેપિટલ D મીન્સ આ જે D છે, Dને કહેવાય પીચ સર્કલ ડાયામીટર, એન્ડ N મીન્સ નંબર ઓફ ટીથ. શું કીધું? D એટલે પીચ સર્કલ ડાયામીટર એન્ડ N મીન્સ નંબર ઓફ ટીથ. મતલબ એક દાંતાની સંખ્યા કેટલી છે
એ અને પીચ સર્કલનો ડાયામીટર કેટલો છે એ. તો સૌથી પહેલાં તો આપણને આ પીસીડી ખબર હોવી જોઈએ, પીચ સર્કલનો ડાયામીટર એને ડી કહેવાય છે, બરાબર. અને બીજી કીધું દાંતાની સંખ્યા, દેટ મીન્સ 1 2 3, આ એક હોય ને ટૂથ કહેવાય, મલ્ટિપલ હોય તો શું થઈ જાય ટીથ. તો કેટલા ટૂથ છે એ કાઉન્ટ કરવાના, 1 2 3 4, અહીંયા તમને 4 દેખાય છે, એવા ટોટલ રાઉન્ડમાં કેટલા ટૂથ છે એની સંખ્યા, દેટ મીન્સ એ કહેવાય શું તમારું એન કહેવાય. શું કહેવાય એન. અને ડી એટલે યસ પીસીડી, પીચ સર્કલ ડાયામીટર. દેટ મીન્સ મોડ્યુલની ડેફિનેશન શું થઈ, ધ રેશિયો ઓફ પીચ સર્કલ ડાયામીટર ટુ નંબર ઓફ ટૂથ. પીચ સર્કલનો ડાયામીટર અને દાંતાની સંખ્યાના ગુણોત્તરને મોડ્યુલ કહેવામાં આવે છે. મોડ્યુલને કોનાથી દર્શાવવામાં આવે, એમથી. કોનાથી, એમથી ડિનોટ કરવામાં આવે છે. ઓકે ચલો, નેક્સ્ટ વન ઇઝ મોડ્યુલ પછી છે તમારું ડાયામેટ્રલ પીચ. ઓકે, શું છે ડાયામેટ્રલ પીચ. ડાયામેટ્રલ પીચમાં શું છે, સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ. ડાયામેટ્રલ પીચ અને મોડ્યુલ મેં જોડે એટલા માટે લખ્યા છે કે મોડ્યુલ અને ડાયામેટ્રલ પીચ બંને એકબીજાના ઇન્વર્સ છે. ટોટલી ઇન્વર્સ મીન્સ ટોટલી વ્યસ્ત છે. મોડ્યુલ જે હોય એનાથી પૂરેપૂરું વ્યસ્ત તમારું ડાયામેટ્રલ પીચ થશે. ડન. તો મોડ્યુલ એટલે શું વાત થઈ આપણી, D/Nની. જ્યારે ડાયામેટ્રલ પીચ એટલે શું લખેલું છે, મેં શું કીધું કે બંને એકબીજાના કેવા છે, વ્યસ્ત છે. તમે જોઈ શકો છો, અહીંયા જુઓ મેં સૂત્ર લખેલું છે N/D. અહીંયા હતું D/N, તો અહીંયા શું થઈ ગયું N/D. એટલે થાય ને બંને એકબીજાના વ્યસ્ત. તો ડાયામેટ્રલ પીચ એટલે શું થાય, N મીન્સ યસ દાંતાવાળી સંખ્યા, મતલબ દાંતાની સંખ્યા, અને D એટલે શું થાય, પીચ સર્કલ ડાયામીટર. તો હવે ડેફિનેશન શું થશે, દાંતાની સંખ્યા અને પીચ સર્કલ ડાયામીટરના ગુણોત્તરને ડાયામેટ્રલ પીચ કહે છે, અથવા તો મોડ્યુલના વ્યસ્તને ડાયામેટ્રલ પીચ કહેવામાં આવે છે. થયું ને બરાબર. ડાયામેટ્રલ પીચ અને મોડ્યુલ બંને એકબીજાના કેવા થયા, વ્યસ્ત થયા. તો ક્લિયર થઈ ગયું છે મોડ્યુલ અને ડાયામેટ્રલ પીચ. ઓકે, તો ટોટલ 5 ટર્મ્સ આપણા ક્લિયર થયા. ફર્સ્ટ વન બેઝ સર્કલ, સેકન્ડ વન પીચ સર્કલ, થર્ડ વન પીચ સર્કલ ડાયામીટર, ઇટ ઇઝ PCD, ફોર્થ વન મોડ્યુલ, ફિફ્થ વન ડાયામેટ્રલ પીચ, એન્ડ નેક્સ્ટ સર્ક્યુલર પીચ. પણ આપણે સર્ક્યુલર પીચ ભણીએ એની પહેલાં જ ફેસ અને ફ્લેન્ક ખાસ ભણીશું. ફેસ અને ફ્લેન્ક. તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો, આ ફેસ લખેલું છે અને અહીંયા શું લખેલું છે, ફ્લેન્ક લખેલું છે. ફેસ અને ફ્લેન્ક. તો ફેસ અને ફ્લેન્ક, ફેસ એટલે તમને બધાને ખબર છે કે ફેસ એટલે એક જાતની આપણે સપાટી કહી શકીએ છીએ, બરાબર છે. તો ફ્લેન્ક પણ એક જાતની સપાટી જ છે. તો ફેસ અને ફ્લેન્કમાં ડિફરન્સ શું છે, તો ફેસ, સૌથી પહેલાં ફેસની વાત કરું તો ફેસ ઓફ ટૂથ જે તમને ઉપર દેખાય છે, ફેસ જે ડાર્ક કલરનું કરેલું છે એ ફેસ છે. ઓકે, અને જે આ કર્વ લાઇન જેવું દેખાય છે આપણું ફ્લેન્ક છે. તો પહેલાં તો ફેસ એટલે શું થાય, તો ફેસ મીન્સ શું થાય છે કે જે દાંતાની સપાટીનો જે ભાગ પીચ સર્કલથી ક્યાં છે, પીચ સર્કલ એટલે કયું, આ સેન્ટરમાં જે સર્કલ આવ્યું એને કોનાથી દર્શાવ્યું છે, પીચ સર્કલ. મતલબ દાંતાનો જે ભાગ આ પીચ સર્કલથી શું હોય, ઉપર હોય. ક્યાં હોય, પીચ સર્કલથી ઉપર હોય. તો આ ભાગને શું કહેવાય, આખા આ ભાગને ફેસ કહેવાય. એટલા માટે અહીંયા શું લખેલું છે, ફેસ. ફરીથી પીચ સર્કલથી દાંતાનો જે ભાગ ઉપર હોય તેને દાંતાનો ફેસ કહેવામાં આવે છે. ઓકે, ફેસ એટલે વેરી ગુડ. ચલો નેક્સ્ટ છે ફ્લેન્ક. ફ્લેન્કમાં શું થાય, ફ્લેન્ક તો હવે એ તમે જોઈ શકો છો કે આ પાર્ટ છે. ઓકે, ફ્લેન્ક ધેટ મીન્સ શું થાય કે દાંતાની સપાટીનો જે ભાગ આ પીચ સર્કલથી નીચે આવતો હોય, એટલે આની આ સેન્ટર લાઇનથી ક્યાં ભાગ આવે, આ પીચ સર્કલ છે, ઠીક છે. પીચ સર્કલથી આ હોરિઝોન્ટલ આમ લાઇન ખેંચો એટલે આ આખી લાઇનથી નીચેનો ભાગ, એટલે આ આખો ભાગ જેને કહેવાય ફ્લેન્ક કહેવાય. શું કહેવાય, ફ્લેન્ક. એટલે ફેસ અને ફ્લેન્કમાં ખાલી એટલું યાદ રાખવાનું કે ફેસ છે દાંતાની ઉપરની સપાટી કહેવાય અને ફ્લેન્ક છે દાંતાની નીચેની સપાટીનો ભાગ. ક્લિયર. ફેસ છે પીચ સર્કલથી ક્યાં હોય, ઉપર હોય, અને ફ્લેન્ક છે પીચ સર્કલથી ક્યાં હોય, નીચે હોય. તો એવા ભાગને ફ્લેન્ક કહેવાય અને ઉપર જે હોય એના ભાગને કહેવાય ફેસ કહેવાય. ડન. ચલો, હવે એક પોઈન્ટ હતો સર્ક્યુલર પીચ. ટોટલ 5 થયા. છઠ્ઠું આવ્યું ફેસ, 7 નંબરમાં છે ફ્લેન્ક,
હવે 8 નંબરમાં આવે છે સર્ક્યુલર પીચ. કયો પોઈન્ટ છે? સર્ક્યુલર પીચ. હા, તમે જોઈ શકો છો અહીંયા ક્લિયર, આને સર્ક્યુલર પીચ કીધો છે. શું કીધું છે? સર્ક્યુલર પીચ. જુઓ, આ એક ટૂથ છે અને આ ટૂથ. ચલો, એક બીજો એક ટર્મ્સ છે જે અત્યંત અગત્યનો છે, પણ એની કોઈ ડિનોટ કરેલું નથી આપણે આ ફિગરમાં. પણ સૌથી પહેલાં તો પીચ ખબર હોવી જોઈએ તમને. સર્ક્યુલર પીચ ભણતા પહેલાં તમને તો પીચ એ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? પીચ. આને શું કહેવાય? પીચ. ઓકે, તો પીચ એટલે શું? પીચ ધેટ મીન્સ એક દાંતાથી, આ એક દાંતો કહેવાય અને આ બીજો દાંતો, તો એક દાંતાથી બીજા દાંતા, મતલબ એક દાંતાથી એના નજીકના દાંતા વચ્ચેના અંતરને શું કહેવાય? પીચ કહેવાય. એક દાંતાથી એના સૌથી નજીકના દાંતા વચ્ચે. એવું નહીં કે આ દાંતાથી સીધો આ દાંતા લઈ લેવાનું. શું વાત કરી? આ એક દાંતાથી એના નજીકના દાંતા વચ્ચેના ડિસ્ટન્સને શું કહેવાય? પીચ કહેવાય. શું કહેવાય? પીચ કહેવાય. પણ અહીંયા તો આપણે શું પૂછેલું છે? સર્ક્યુલર પીચ. શોર્ટ ક્વેશ્ચનમાં સર્ક્યુલર પીચ પણ ઘણી વખત પૂછાયેલું છે, તો ખાસ ધ્યાન આપજો. સર્ક્યુલર પીચ. સર્ક્યુલર એટલે તમને ખબર છે કે કોઈ કર્વ્સ હશે, બરાબર? કોઈ કર્વ હશે, કર્વના આધારે એને નામ આપ્યું છે પીચ. તો સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે સર્ક્યુલર પીચ એટલે શું. તો સર્ક્યુલર પીચ ભણીએ એના માટે જુઓ તમે. સૌથી પહેલાં તમને પીચ સર્કલ ડાયામીટર તો ખ્યાલ છે? યસ, આ જોઈ શકો છો તમે. આ છે શું છે આપણો પીચ સર્કલ ડાયામીટર. તો સર્ક્યુલર પીચની ડેફિનેશનમાં શું થશે? તો આપણો આ એક દાંતો કહેવાય અને આ બીજો દાંતો. તો એક દાંતાના ફ્લેન્કથી, ફ્લેન્ક ધેટ મીન્સ આ પીચ સર્કલથી નીચેનો ભાગ, આ ફ્લેન્ક કહેવાય અને આ ઉપર હોય એને શું કહેવાય? ફેસ કહેવાય. આ ભાગને ફ્લેન્ક, આ પીચ સર્કલથી ઉપરના ભાગને ફેસ. ઓકે, હું શું વાત કરું છું? શબ્દો ખાસ સાંભળજો. પીચ સર્કલ ડાયામીટર પરના એક દાંતાના ફ્લેન્કથી, ધેટ મીન્સ આ દાંતાનો શું થઈ ગયો? ફ્લેન્કથી બીજા દાંતાના તેના જેવા જ ફ્લેન્ક, આનો જે રીતનો ફ્લેન્ક લીધો એના જેવો જ આ દાંતાનો ફ્લેન્ક, એ સુધીના આર્ક ડિસ્ટન્સને, જે આ આર્ક ડિસ્ટન્સ બન્યું એ આર્ક ડિસ્ટન્સને સર્ક્યુલર પીચ કહેવામાં આવે છે. પડી ખબર? તો શું થયું? પીચ સર્કલ ધેટ મીન્સ સર્ક્યુલર પીચ એના પીચ સર્કલ ડાયામીટરથી એક દાંતાના ફ્લેન્કથી બીજા દાંતાના તેના જેવા જ ફ્લેન્ક સુધીના આર્ક ડિસ્ટન્સને શું કહેવાય? સર્ક્યુલર પીચ. ઓકે, આ એક દાંતો છે એના ફ્લેન્કથી આ એક દાંતાના ફ્લેન્ક, એના જેવા જ ફ્લેન્ક, ફ્લેન્કના સેમ ડિસ્ટન્સ, એના જેવા જ ફ્લેન્કના આર્ક ડિસ્ટન્સને કયું કહેવાય? સર્ક્યુલર પીચ કહેવાય. ઓકે, હવે સર્ક્યુલર પીચ ક્લિયર થયું. નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો, આ જે પોર્શન છે એને કહેવાય એડેન્ડમ અને આ જે છે એને કહેવાય ડિડેન્ડમ. ઓકે, એડેન્ડમ એન્ડ ધીસ વન ઇઝ ડિડેન્ડમ. હવે જુઓ, એડેન્ડમ તમને દેખાય છે કે આટલેથી આટલું જે છે, જે ડિસ્ટન્સ તમારું એને એડેન્ડમ કીધું છે અને આ ડિસ્ટન્સથી અહીંયા સુધી ડિસ્ટન્સને કીધું છે ડિડેન્ડમ. ઓકે, તો એડેન્ડમ એટલે શું થાય? પહેલાં તો આ જે સેન્ટ્રલ લાઇન છે એને કઈ લાઇન કહેવાય? યસ, પીચ સર્કલ. સેન્ટ્રલ લાઇન જે છે એને શું કહેવાય? પીચ સર્કલ. હવે તમને ફિગર પરથી પણ ક્લિયર થઈ જશે કે સેન્ટ્રલ લાઇનથી, સેન્ટ્રલ લાઇન ધેટ મીન્સ સેન્ટ્રલ લાઇન નહીં લખવાનું, શું લખવાનું? પીચ સર્કલથી. પીચ સર્કલથી, યસ, આ એનો કયો ભાગ છે? ટોપ ભાગ. મતલબ પીચ સર્કલથી ગિયરના દાંતાના સૌથી ઉપરનો ટોપ, મતલબ સૌથી ઉપરની સપાટી. આ પીચ સર્કલ છે, આ આપણો ટૂથ છે, મતલબ આ દાંતો છે આપણો, એના સૌથી ઉપરની ટોપ કઈ કહેવાય? આ પીચ સર્કલથી એના સૌથી ઉપરના ટોપ સુધીના ડિસ્ટન્સને શું કહેવાય? એડેન્ડમ. આ પોર્શનથી આ પોર્શન એડેન્ડમ, આ પોર્શનથી આ પોર્શન એડેન્ડમ, અહીંયાથી અહીંયા એડેન્ડમ છે અને અહીંયાથી અહીંયા એડેન્ડમ છે. ક્લિયર? હવે એનાથી બિલકુલ ઓપોઝિટ શું છે? ડિડેન્ડમ. તો ડિડેન્ડમ શું કહે છે? કે આ પીચ સર્કલથી ટૂથના બોટમ સુધી, બોટમ એટલે બેઝ સર્કલની લાઇન નહીં, એનાથી બોટમ એટલે આપણી આ બોટમ લાઇન છે, આ જે બીજી ડોટેડ લાઇન દેખાય છે સૌથી પહેલી ડોટેડ લાઇન. તો પીચ સર્કલથી ગિયરના દાંતાના સૌથી બોટમ, મતલબ તળિયાના સૌથી બોટમ સુધીના રેડિયલ ડિસ્ટન્સને શું કહેવાય? યસ, ડિડેન્ડમ. પીચ સર્કલથી ઉપરના ટૂથના ટોપ સરફેસ સુધીના ડિસ્ટન્સને કહેવાય એડેન્ડમ. પીચ સર્કલથી ટૂથના બોટમ સુધીના રેડિયલ ડિસ્ટન્સને કહેવાય ડિડેન્ડમ. ઓકે, એડેન્ડમ એન્ડ ડિડેન્ડમ. ચલો,
હવે અમુક જે નોર્મ્સ છે જે આમાં દેખી શકતા નથી, પણ હવે એ આપણે સમજવાના છે. આમાં એ ડિનોટ નથી કરેલા. આમાં ડિનોટ કરેલા દરેક જે ટર્મ્સ છે આપણે જોઈ ગયા. પીચ સર્કલ, બેઝ સર્કલ, પીચ સર્કલ ડાયામીટર, ફેસ, ફ્લેન્ક, એડેન્ડમ, ડિડેન્ડમ એન્ડ અબાઉ સર્ક્યુલર પીચ. ઓકે, હવે અમુક ટર્મ્સ જે એવા છે જે આમાં ડિનોટ નથી કરેલા, એ સમજવા જરૂરી છે. પણ તો એમાંનો એક છે, એક નેક્સ્ટ વન ઇઝ ક્લિયરન્સ. શું છે? ક્લિયરન્સ. હવે તમને બધાને ખબર જ હશે ક્લિયરન્સ. ક્લિયરન્સ એટલે શું કહીએ આપણે? એક જે ગેપ રહેતો હોય એને ક્લિયરન્સ કહેવાય છે. શું કહેવાય? ક્લિયરન્સ. તો ક્લિયરન્સ એટલે શું? કે જ્યારે બે ગિયર્સ હોય, બે ગિયર્સ, ક્લિયરન્સ ક્યારે થાય? કે કોઈ પણ બે પાર્ટ છે એને જોડે કરીએ, એને જોઈન્ટ કરતાં એનામાં વચ્ચે કંઈક ગેપ રહેતી હોય તો એને આપણે ક્લિયરન્સ કહીએ છીએ. બરાબર? તો હવે આપણે આ એક ગિયર છે તો એના ઉપર આપણે બીજો એક ગિયર એને જોડ્યો. આ એક ગિયર તો તમને દેખાય છે, આ ગિયર એના ઉપરની સપાટી પર આપણે એક બીજો ગિયર જોઈન કર્યો, જે આ એની વચ્ચે આ ગેપ દેખાય છે એમાં એ શું થશે? મેટ થશે. એમાં શું થશે? એ જોઈન્ટ થશે. આ જે જગ્યા છે એમાં શું થશે? ઉપરનો ગિયર એના ગિયરમાં, નીચેના ગિયરમાં મેટ થશે. દેટ મીન્સ શું? ક્લિયરન્સ મીન્સ જ્યારે બે ગિયર્સના દાંતાઓ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે એક ગિયરના દાંતાની ટોપ સરફેસ, મતલબ આ એક ગિયર છે એની ટોપ સરફેસ, સમજી લો કે ઉપરથી એક ગિયર આવે એની ટોપ સરફેસ એ ક્યાં અડશે? આ પોર્શનમાં. અને જ્યાં બીજો ગિયર છે એની આ કઈ પોર્શન કહેવાય? આપણી એની આ બોટમ સરફેસ, મતલબ આપણું આ બોટમ સ્પેસ છે. મતલબ શું કીધું? બે ગિયર્સને જોઈન્ટ કર્યા ત્યારે એક ગિયરના દાંતાની ટોપથી બીજા ગિયરના દાંતાના બોટમ સુધીના ઉપરનો જે ગિયર આવે અહીંયા ટચ થયો એટલે એનો આ પોર્શન જે અહીંયા હશે એનો કયો કહેવાય? ટોપ પોર્શન કહેવાય. અને જે આ બીજો જે ગિયર છે એનો આ પોર્શન કયો કહેવાય? બોટમ પોર્શન કહેવાય. તો ટોપ પોર્શન અને આ બોટમ પોર્શન એની વચ્ચે જે પણ ગેપ રહેલી હોય, જે બી જે બી રેડિયલ ડિસ્ટન્સ રહેલું હોય એને શું કહેવાય? ક્લિયરન્સ કહેવાય. હવે ખ્યાલ આવ્યો બધાને? ક્લિયરન્સ ધેટ મીન્સ શું કીધું? કે એક ગિયરના દાંતાની ટોપ સરફેસ એનાથી બીજા ગિયરના દાંતાની બોટમ સરફેસ સુધીના રેડિયલ ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? ક્લિયરન્સ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયરન્સ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ બ્લેન્ક ડાયામીટર. હવે બ્લેન્ક ડાયામીટર, બ્લેન્ક મીન્સ શું? ડાયામીટર તો આપણને ખ્યાલ છે, બટ બ્લેન્ક મીન્સ શું? બ્લેન્ક એટલે આપણો એક વર્કપીસ. વર્કપીસ તરીકે આપણે શું લીધું છે અહીંયા? ગિયર. આપણે વર્કપીસ પર એવા થ્રેડ પાડીશું કે જેથી એ આપણો ઓબ્જેક્ટ બની જશે ગિયર. તો બ્લેન્કને કહેવામાં આવે છે આપણો એક વર્કપીસ. બ્લેન્ક ડાયામીટર એટલે શું થાય? કે જે બ્લેન્ક પર ગિયરના દાંતા કાપવામાં આવે અને એના ઉપર જે મશીનિંગ કરવામાં આવે તો એને બ્લેન્કનો ડાયામીટર કહે છે. ઓકે, બ્લેન્ક ડાયામીટર શું? બ્લેન્ક એટલે મેં શું વાત કરી? કે આપણો વર્કપીસ. એ વર્કપીસ ઉપર શું કરવાનું છે? ગિયરના ટીથ આપણે એના ઉપર કટ કરવાના છે. તો દેટ મીન્સ જે બ્લેન્ક ઉપર ગિયરના દાંતા કાપવામાં આવે તે મશીનિંગ કરેલા બ્લેન્કના ડાયામીટરને બ્લેન્ક ડાયામીટર કહેવાય. ક્લિયર? બ્લેન્ક ડાયામીટર એકદમ સિમ્પલ છે, બ્લેન્ક ડાયામીટર. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટૂથ થિકનેસ. શું છે? ટૂથ થિકનેસ. ટૂથ થિકનેસ ધેટ મીન્સ દાંતાની જાડાઈ. આ જે દાંતો છે એની થિકનેસ, આ જે ટૂથની થિકનેસ છે એ ટૂથની થિકનેસ આપણે સમજવાની છે પહેલાં કે આ ટૂથની થિકનેસ કોને કહેવાય. ઓકે, ટૂથની થિકનેસ દરેક પાર્ટ્સ હોય એની પોતાની પર્ટિક્યુલર શું હોય? થિકનેસ હોય. સેમ આપણો એક ગિયર છે એનો એક આ દાંતો છે તો એને કોઈ પણ દાંતો હોય એની થિકનેસ કોને કહેવાય? તો થિકનેસ ધેટ મીન્સ શું થાય? કે ગિયરના પીચ સર્કલના દાંતાનો ફ્લેન્ક, આ ગિયરનો આપણો આ પીચ સર્કલ છે એનો આપણો આ દાંતો છે એનો આ ફ્લેન્ક પોર્શન કહેવાય. એ ફ્લેન્ક જ્યાં સુધી છેદે છે તે બિંદુથી તે જ દાંતાનો બીજો ફ્લેંક, હવે આ અહીંયાથી આપણો આ ફ્લેંક પોર્શન ચાલુ થયો, રાઈટ? પછી એવું કહે છે કે તે જ દાંતાનો બીજો ફ્લેંક પીચ સર્કલના જ્યાં છેદે આ એક ફ્લેંક કહેવાય અને પીચ સર્કલથી આ પોર્શન પણ ફ્લેંક કહેવાય. મતલબ આ પીચ સર્કલથી નીચેના ભાગને આપણે શું કહીએ છીએ? ફ્લેંક. બરાબર? આ આપણો પીચ સર્કલ છે. એક દાંતા પર પહેલાં ક્લિયર જોઈ લો તમે. આ આપણો શું છે? પીચ સર્કલ છે. આ ટૂથ છે. ટૂથના પીચ સર્કલથી નીચેનો ભાગ શું કહેવાય? ફ્લેંક. તો આ એક ટૂથના જ્યાંથી ફ્લેંક શું કહે છે કે જ્યાંથી ફ્લેંક જ્યાં છેદે, અહીંયાથી આ બિંદુથી અહીંયા ફ્લેંક છેદે, પછી આ જ ટૂથના બીજા પોઈન્ટથી જ્યાં ફ્લેંક બીજી બાજુ છેદે, તો એ આખા જે આર્ક ડિસ્ટન્સ બન્યો એ આર્ક ડિસ્ટન્સને શું કહેવાય? ટૂથની થિકનેસ. મતલબ આ ફ્લેંકથી આ જ ટૂથના આ ફ્લેંક સુધીના રેડિયલ ડિસ્ટન્સને શું કહેવાય?
થિકનેસ, તમને એ તો ખ્યાલ જ છે કે આ જે દેખાય છે એને શું કહેવાય? થિકનેસ. જે આ આડી લાઈન છે એને થિકનેસ કહેવાય. પછી જે આ પોર્શન છે એને થિકનેસ કહેવાય, આ પોર્શન છે એને થિકનેસ કહેવાય, અને આને થિકનેસ કહેવાય. ધેટ મીન્સ આ જે પોર્શન થયો તો આ આપણું જે ડિસ્ટન્સ છે એને શું કહીએ છીએ? આપણે ફ્લેંક કહીએ છીએ. સેમ વસ્તુ આ જે ડિસ્ટન્સ છે એને શું કહીએ છીએ? ફ્લેંક કહીએ છીએ. બટ એક વસ્તુ ખાસ નોટ કરવાની કે ટૂથ કેવો હોવો જોઈએ? એ જ ટૂથ. એવું નહીં કે આ ટૂથથી આ ટૂથ સુધીના ડિસ્ટન્સને, એ તો આપણી શું થઈ જશે? સર્ક્યુલર પીચ બની જશે, જે આપણે જોઈએ આગળ. પણ આપણે અત્યારે ભણીએ છીએ ટૂથની થિકનેસ. તો ફ્લેંકના જે બિંદુથી અહીંયા છેદે એ જ ટૂથના બીજા બિંદુ જોડે છેદે ફ્લેંક. શું? ફ્લેંક. તો એને કહેવામાં આવે છે ટૂથની થિકનેસ, મતલબ દાંતાની જાડાઈ. ઓકે, ચલો નેક્સ્ટ છે આપણું ટૂથ થિકનેસ થઈ ગઈ, ફ્લેંક થઈ ગઈ, એન્ડ લાસ્ટ વન છે આપણું લાઇન ઓફ એક્શન. શું છે? લાઇન ઓફ એક્શન એન્ડ પ્રેશર એંગલ. લાઇન ઓફ એક્શન એન્ડ પ્રેશર એંગલ શું છે? લાઇન ઓફ એક્શન એટલે શું થાય? લાઇન ઓફ એક્શન એવી જગ્યાએ થાય કે જ્યારે બે ગિયર, હમણાં પણ વાત કરીએ આપણે કે જ્યારે બે ગિયર એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે ત્યારે એક ગિયરનો ટોપ સરફેસ અને બીજા ગિયરનો બોટમ સરફેસ, એ બંને વચ્ચે થોડીક શું રહી હોય? ગેપ. એ ગેપ નહીં કહેવાનું, એને શું કહેવાય? ક્લિયરન્સ કહેવાય. તો સેમ કન્ડિશન આપણે ફરીથી જોઈએ કે જ્યારે બે ગિયર મેટ કરતા હોય, મેટ મીન્સ જોઈન્ટ થતા હોય, ત્યારે બંને ગિયરોના દાંતાઓ એકબીજાના શું હોય? કોન્ટેક્ટમાં હોય. ત્યારે એમનો કોન્ટેક્ટ છે એ બંને ગિયરના બેઝ સર્કલ, આ બેઝ સર્કલ એટલે કયો? આ બેઝ સર્કલ કહેવાય. શું છે? બેઝ સર્કલ. બંને ગિયરોના બેઝ સર્કલના કોમન ટેન્જન્ટ પાસે, ટેન્જન્ટ ધેટ મીન્સ શું? સ્પર્શક. કોમન ટેન્જન્ટ પાસે પસાર થતો હોય. આ ગિયરનો પણ બેઝ સર્કલ અને ઉપરથી જે બીજો ગિયર આવ્યો એનો પણ બેઝ સર્કલ. એનો એક શું લેવાનો આપણે? કોમન ટેન્જન્ટ લેવાનો. કોમન ટેન્જન્ટ એટલે એને કહેવાય સામાન્ય સ્પર્શક. તો એ જે સામાન્ય સ્પર્શક બન્યો એને કહેવામાં આવે છે લાઇન ઓફ એક્શન. શું કહેવાય? લાઇન ઓફ એક્શન. અને બીજું એમાં શું કીધું મેં? પ્રેશર એંગલ. એંગલ એટલે શું હોય? કોઈ બે પાર્ટ હોય એના વચ્ચેના જે એંગલ હોય, કોઈ દિવસ એક પાર્ટથી એંગલ બને નહીં. ધેટ મીન્સ હવે લાઇન ઓફ એક્શન તો થયું, તો પ્રેશર એંગલમાં એટલું યાદ રાખવાનું છે ખાલી કે પ્રેશર એંગલ એટલે શું થાય? લાઇન ઓફ એક્શન અને બંને ગિયરોના પીચ સર્કલનો કોમન ટેન્જન્ટ. બંને ગિયર એટલે કયું ગિયર? એક આ બોટમ ગિયર અને ઉપરથી આવ્યું હશે ટોપ ગિયર. એ બંને ગિયરોના કોમન ટેન્જન્ટ વચ્ચેના ખૂણાને લાઇન ઓફ એક્શન અને બંને ગિયરો વચ્ચેના કોમન ટેન્જન્ટના, પીચ સર્કલના કોમન ટેન્જન્ટ વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે? પ્રેશર એંગલ. ખાસ યાદ રાખજો, પ્રેશર એંગલને આલ્ફા વડે ડિનોટ કરવામાં આવે છે. કોનાથી દર્શાવવામાં આવે? આલ્ફા વડે. ફરીથી એકવાર પ્રેશર એંગલની ડેફિનેશન જુઓ. લાઇન ઓફ એક્શન અને બંને ગિયરોના પીચ સર્કલના સામાન્ય સ્પર્શક વચ્ચેના ખૂણાને પ્રેશર એંગલ આલ્ફા વડે દર્શાવવામાં આવે છે અને એને કહેવાય પ્રેશર એંગલ. સામાન્ય રીતે પ્રેશર એંગલની વેલ્યુ કેટલી રાખવામાં આવે છે? 14.5 ડિગ્રી. દેટ મીન્સ 40.5 ડિગ્રી અથવા તો 20 ડિગ્રી હોય છે. 14.5 ડિગ્રી અથવા 20 ડિગ્રી કોની વેલ્યુ હોય છે? પ્રેશર એંગલની વેલ્યુ હોય છે. ક્લિયર? તો આ રીતે આપણા ટોટલ 14 ટર્મ્સ થયા. 14 ટર્મ્સ મોસ્ટ આઈએમપી છે તમારા માટે. બેઝ સર્કલ, પીચ સર્કલ ડાયામીટર, સર્ક્યુલર પીચ, ફ્લેંક, ફેસ, એડેન્ડમ, ડિડેન્ડમ, રાઈટ, લાઇન ઓફ એક્શન, પ્રેશર એંગલ. આ દરેકે દરેક જે ટર્મ્સ છે ખાસ તૈયાર કરવાના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારો. મોડ્યુલ અને ડાયમેટ્રલ પીચ ખાસ જોડે જ લખવાના છે કે જેથી કરીને ભૂલ ના થાય. મોડ્યુલમાં આવે છે D/N અને ડાયમેટ્રલ પીચમાં આવે N/D. બંને એકબીજાના શું હોય? ઇન્વર્સ હોય છે. ઓકે, આ જે મેઇન ફિગર છે એ આપણી આ છે. ક્રોસ સેક્શન વ્યૂ ડ્રો કરવાનો. કોનો છે આ? ગિયરનો. ક્વેશ્ચન શું છે? ગિયરની ટર્મિનોલોજી. ગિયરનું નામકરણ છે આખું. ગિયરના પદો સમજાવો. બરાબર છે? ઓકે, ચલો હવે નેક્સ્ટ જઈએ. ક્વેશ્ચન નેમ ઇઝ કોર્ડલ થિકનેસ મેથડ એન્ડ કોન્સ્ટન્ટ કોડ મેથડ. ઠીક છે, ક્વેશ્ચન પણ પૂછાય છે અને આનો ડિફરન્સ પણ પૂછાય છે. મોસ્ટલી ડિફરન્સ વધારે પૂછાય છે એટલે હું ડિફરન્સથી તમને વધારે અવેર કરીશ. ક્વેશ્ચન છે કોર્ડલ થિકનેસ મેથડ એન્ડ કોન્સ્ટન્ટ કોડ ડિફરન્સ. ક્લિયર? તો કોર્ડલ થિકનેસ મેથડ તમને ડિફરન્સ આવડશે તો થિયરી પણ ઇઝીલી કરી શકશો તમે. તો કોર્ડલ થિકનેસ મેથડ, સૌથી પહેલાં તો જોઈએ આપણે કોર્ડલ થિકનેસ મેથડ. ક્લિયર? તો ફર્સ્ટ પોઈન્ટ એનો શું છે? કોર્ડલ થિકનેસ મેથડ. તો કોર્ડલ થિકનેસ મેથડમાં ફર્સ્ટ પોઈન્ટ, ગિયર ટૂથ વર્નિયર કેલિપરનો ઉપયોગ થાય છે. તમને બધાને ખબર તો છે જ વર્નિયર કેલિપર શેના માટે ઉપયોગ થાય. વર્નિયર કેલિપર
કોઈ પણ એક્સટર્નલ, ઇન્ટરનલ યા એની ડેપ્થ યા તો એની હાઇટ એવા ડાયામીટર મેઝરમેન્ટ કરવા હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વર્નિયર કેલિપરનો. વર્નિયર કેલિપરનો ઉપયોગ થાય છે. આપણું એક લિનિયર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ હવે આપણને એમ થાય કે ગિયરના ટૂથનું વર્નિયરની મદદથી આપણે મેઝરમેન્ટ કરવું હોય તો એના માટે કઈ રીતે મેઝરમેન્ટ કરી શકીએ? તો એના માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે ગિયર ટૂથ વર્નિયર કેલિપર. ક્લિયર? તો ગિયર ટૂથ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીએ ત્યારે એ મેથડને કહેવામાં આવે છે, કઈ મેથડ છે? યસ, કોર્ડલ થિકનેસ મેથડ. કઈ મેથડ છે? કોર્ડલ થિકનેસ મેથડ. ઓકે. જ્યારે કોન્સ્ટન્ટ કોડ મેથડમાં શું હોય છે? એમાં ગિયર ટૂથ વર્નિયર કેલિપર તો ઉપયોગ થાય જ, પણ એના સાથે સાથે ગિયર ટૂથ કમ્પેરેટર પણ ઉપયોગ કરી શકાય છે. ઓકે. કોર્ડલ થિકનેસ મેથડમાં શું છે? ગિયર ટૂથ વર્નિયર કેલિપર. અને કોન્સ્ટન્ટ કોડ મેથડમાં શું છે? ગિયર ટૂથ વર્નિયર કેલિપર તો ખરું, પણ એના સાથે શું છે? ગિયર ટૂથ કમ્પેરેટર પણ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. ગિયર ટૂથ વર્નિયર કેલિપર અને આમાં છે ગિયર ટૂથ વર્નિયર કેલિપર એન્ડ ગિયર ટૂથ કમ્પેરેટર. ઓકે, ચલો હવે નેક્સ્ટ સેકન્ડ નંબરનો પોઈન્ટ છે કોર્ડલ થિકનેસ મેથડમાં જોઈએ. પહેલાં તો એમાં છે પહેલાં તો સેકન્ડ પોઈન્ટ જુઓ, એનામાં એક ઇક્વેશન છે કોર્ડલ થિકનેસ. કોર્ડલની થિકનેસ n/m sin 90/n. ક્લિયર? તો એમાં તમને પહેલાં તો n એટલે શું થાય? આપણે આગળ જોયું એ પ્રમાણે n મીન્સ નંબર ઓફ ટૂથ, દાંતાની સંખ્યા, અને m મીન્સ m મીન્સ મોડ્યુલ. મોડ્યુલ મીન્સ d/n, ડાયામીટર ઓફ પીચ એન્ડ નંબર ઓફ ટીથ. ઓકે, તો હવે તમે આ ઇક્વેશન ખાસ યાદ રાખો કે કોર્ડલ થિકનેસ મીન્સ શું થાય? n/m sin 90/n. પોઈન્ટ શું કહે છે કે કોર્ડલ ટૂથ થિકનેસમાં દાંતાની સંખ્યા અને મોડ્યુલ બંને પર આધાર રાખે છે. જો કોર્ડલ થિકનેસ જે છે એ જો અહીંયા નંબર ઓફ ટૂથ પણ છે અને જોડે જોડે શું છે? મોડ્યુલ પર છે. એટલે આ બંને ઉપર આધાર રાખે છે. કોણ? કોર્ડલ થિકનેસ મેથડ. કોર્ડલ થિકનેસ મેથડમાં શું યાદ રાખવાનું? કે દાંતાની સંખ્યા ઉપર પણ આધાર રાખે છે અને જોડે જોડે મોડ્યુલ પર પણ આધાર રાખે છે. હવે આપણે આગળ જોઈએ કોન્સ્ટન્ટ કોડ પદ્ધતિ. કોન્સ્ટન્ટ કોડની થિકનેસમાં જુઓ તમે, અહીંયા એક એનું ઇક્વેશન છે m/π/2 cos² phi. ઓકે, તો આમાં ક્યાંય n આવ્યો? ના. n મીન્સ નંબર ઓફ ટૂથ. તો આપણું આ જે કોન્સ્ટન્ટ કોડ મેથડ છે એમાં n દાંતાની સંખ્યા ઉપર આધાર રાખતું નથી. ખાલી કોના પર આધાર રાખે છે? મોડ્યુલ પર આધાર રાખે છે. દેખાય છે તમને? તો સેકન્ડ પોઈન્ટ આપણો શું બની જશે? કે કોન્સ્ટન્ટ કોડ જે મેથડ છે એ કોના પર આધાર ના રાખે? યસ, દાંતાની સંખ્યા પર આધાર ના રાખે, પણ જે સમાન જે મોડ્યુલ ધરાવે એવી જુદી જુદી સંખ્યાવાળા દાંતાના ગિયરો ઉપર કોન્સ્ટન્ટ કોડનું માપ કેવું હોય? સમાન રહે છે. એટલે આ છે ખાલી મોડ્યુલ પર આધાર રાખે છે. અને આ જે છે આપણું કોર્ડલ થિકનેસ મેથડ એ દાંતાની સંખ્યા અને સાથે સાથે મોડ્યુલ પર પણ આધાર રાખે છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ ક્લિયર. હવે થર્ડ પોઈન્ટ તરફ જઈએ આપણે. એમાં સમાન મોડ્યુલ હોય તો પણ જુદી જુદી સંખ્યાના દાંતાવાળા ગિયર હોય, એટલા માટે આપણે શું કરવી પડે? ગણતરી, કેલ્ક્યુલેશન જે પણ છે n/m sin 90/n, એનું જે કેલ્ક્યુલેશન છે આપણે વારે વારે કરવું પડે. એટલા માટે ખૂબ જ સમય લાગે, પ્લસ એમના માટે મહેનત વધારે જરૂર પડે છે. એટલા માટે શું કહે છે કે મોડ્યુલ સમાન હોય તો પણ દાંતાની સંખ્યા તો કેવી હોય? જુદી જુદી હોય. તો મોડ્યુલ સમાન હોય, દાંતાની સંખ્યા અલગ અલગ હોય, એટલે આપણું કેલ્ક્યુલેશન શું કરવું પડે? રિપીટેડલી આપણે બદલવું પડે. એટલા માટે ગણતરી વારે વારે કરવી પડે. ગણતરી કરવી પડતી હોય એટલા માટે આપણી મહેનત અને સમય કેવો લાગે? વધારે લાગે. એટલા માટે કોર્ડલ થિકનેસ મેથડમાં ખૂબ જ મહેનત અને સમય લાગી જાય છે. જ્યારે કોન્સ્ટન્ટ કોડની વાત કરીએ તો એમાં જો મોડ્યુલ સમાન થઈ જાય તો એમાં કોન્સ્ટન્ટ કોડ શું થઈ જાય? આખું ઇક્વલ થઈ જાય. એટલા માટે આપણે વારે ઘડી દાંતા તો આવે જ નહીં, દાંતાની સંખ્યા તો હોય જ નહીં. એટલા માટે આપણું કોન્સ્ટન્ટ કોડ મેથડ છે એના માટે જુદી જુદી ગણતરી કરવી પડતી નથી. ગણતરી અલગ કરવાની જરૂર કેમ પડી? કેમ કે અહીંયા દાંતાની સંખ્યા શું થઈ જતી હતી? બદલાઈ જાય. એટલા માટે આપણે ગણતરી દરેક માટે અલગ અલગ કરવી પડે છે. જ્યારે કોન્સ્ટન્ટ કોડમાં તો આપણે વાત કરીએ આગળના પોઈન્ટમાં કે એમાં શું છે કે જુદા જુદા દાંતા હોય તો પણ કોન્સ્ટન્ટ કોડનું માપ કેવું થઈ જાય? સરખું હોય. એટલા માટે આપણે આમાં કેલ્ક્યુલેશન અલગ અલગ કરવાની જરૂર પડતી નથી. તો જુદી જુદી ગણતરી કરવી ના પડે. એટલા માટે મહેનતની જરૂર પણ ઓછી છે અને સમય પણ કેવો લાગે? એકદમ ઓછો લાગે. તો આપણો મેઇન ડિફરન્સ છે ધ ડિફરન્સ બિટવીન કોર્ડલ થિકનેસ મેથડ એન્ડ કોન્સ્ટન્ટ કોડ મેથડ. ક્લિયર?
બહુ જ શોર્ટ ડિફરન્સ છે, 3 જ પોઈન્ટ છે. પહેલાં ટૂથ વર્નિયર ગિયર ટૂથ વર્નિયર કેલિપરનો ઉપયોગ થાય તો પહેલામાં થાય છે આપણો ગિયર ટૂથ વર્નિયર કેલિપર તો ખરું, પણ સાથે સાથે કમ્પેરેટર પણ ઉપયોગ થાય છે. સેકન્ડ પોઈન્ટમાં આપણે ઇક્વેશન ખાસ યાદ રાખવાનું, n/m/sin 90/n. અહીંયા n અને m બંને દેખાય છે એટલે શું લખવાનું કે નંબર ઓફ ટીથ અને મોડ્યુલ બંને પર આધાર રાખે છે. સેકન્ડમાં કોન્સ્ટન્ટ કોડમાં થિકનેસનું સૂત્ર શું છે, m/π/2 cos² phi. તો એમાં તમને n દેખાતો નથી તો કોન્સ્ટન્ટ કોડ છે એ દાંતાની સંખ્યા પર આધાર ના રાખે, પણ જુદી જુદી સંખ્યાના દાંતાવાળા ગિયરોના કોન્સ્ટન્ટ કોડનું માપ કેવું રહે, એક સરખું રહે છે. હવે સેકન્ડ પોઈન્ટ ઉપરથી તમને થર્ડ પોઈન્ટ એકદમ ઇઝીલી આવી જવી જોઈએ કે આમાં જે દાંતાની સંખ્યા છે એ કેવા હોય, અલગ અલગ હોય, એટલે એ દરેક માટે આપણે ગણતરી કેવી કરવી પડે, અલગ અલગ ગણતરી કરવી પડે. તો એના માટે ખૂબ જ મહેનત અને સમય લાગે છે. જે આ બાજુ કોન્સ્ટન્ટ કોડમાં જોયું આપણે કે મોડ્યુલ સમાન થઈ જાય તો કોન્સ્ટન્ટ કોડ્સ કેવું થઈ જાય છે, ઇક્વલ થઈ જાય. તો એના માટે આપણે અલગ અલગ દાંતાની કોઈ જરૂર પડે નહીં, તો એના માટે ગણતરી પણ કરવી પડતી નથી અને મહેનત પણ ઓછી લાગે અને સમય પણ ઓછો લાગે છે. ક્લિયર? તો કોર્ડલ થિકનેસ મેથડ અને કોન્સ્ટન્ટ કોડ મેથડનો ડિફરન્સ આપણે જોયો. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચનનું નામ છે પાર્કિન્સન ગિયર ટેસ્ટર. પાર્કિન્સન ગિયર ટેસ્ટર. ટેસ્ટર મીન્સ કંઈક ટેસ્ટ કરતું હશે, પણ કોને ટેસ્ટ કરતું હશે કે ગિયરને ટેસ્ટ કરતું હશે. અને પાર્કિન્સન એક સાયન્ટિસ્ટનું નામ છે, એના નામ પરથી એનું નામ પાડવામાં આવ્યું છે પાર્કિન્સન ગિયર ટેસ્ટર. ઓકે, તો સૌથી પહેલાં તો પાર્કિન્સન ગિયર ટેસ્ટરનું યુઝ ક્યાં થાય એ જોઈએ આપણે. તો પાર્કિન્સન ગિયર ટેસ્ટર એવી જગ્યાએ યુઝ થતું હોય છે કે જ્યારે એવા ઘટકો કે જેના ટૂથ ફોર્મ, પછી પીચ, એક્સેન્ટ્રિસિટી એ બધાને એક સાથે ચેક કરવું હોય ત્યારે પાર્કિન્સન ગિયર ટેસ્ટરનો ઉપયોગ થાય છે. એક્સેન્ટ્રિસિટી એટલે મતલબ જે એની સેન્ટર કંઈક ખસી ગયું હોય, પીચ એના ઇક્વલ છે કે નહીં, ટૂથ ઇક્વલી ફોર્મ થયા છે કે નહીં, એ દરેકે દરેક વસ્તુ આપણે એક સાથે ચેક કરવું હોય. ઇન શોર્ટ આપણો ગિયર પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે કોનો ઉપયોગ કરવામાં આવે છે, પાર્કિન્સન ગિયર ટેસ્ટરનો. તો પાર્કિન્સન ગિયર ટેસ્ટર સમજતી પહેલાં આપણે આ ફિગર તરફ કોન્સન્ટ્રેટ કરીએ. તો ફિગરમાં જુઓ, સૌથી પહેલાં કન્સ્ટ્રક્શન જોઈએ. તો ફિગરમાં તમને શું દેખાય છે, તો એક અહીંયા જુઓ તો એક સૌથી પહેલાં તો આ બેઝ છે, રાઈટ. આ એક હોરિઝોન્ટલ આખો બેઝ છે, બેઝ ઉપર પૂરું કન્સ્ટ્રક્શન કરેલું છે. આ જે સાઇડ વ્યૂ ડ્રો કરેલો છે મેં, તો આમાં એક છે આપણો આ જે ટૂથ સેક્શન પાડેલા છે એને કહેવાય માસ્ટર ગિયર. ઠીક છે, આ આપણો એક શું છે, માસ્ટર ગિયર. એને અહીંયાથી મેં શું કર્યું છે, એકદમ ફિક્સ કરી નાખ્યું છે. ટૂંકમાં માસ્ટર ગિયરને મેં શું કર્યું છે, ફિક્સ કર્યું છે. એના સાથે કોન્ટેક્ટમાં એક આ બીજો ગિયર છે, એ ગિયરનું નામ આપ્યું છે ગિયર અંડર ટેસ્ટ. આ એક એવો ગિયર છે કે જેનું ટેસ્ટિંગ કરવાનું છે, જેની એરર આપણે ફાઇન્ડ કરવાની છે કે જે આપણો જે આ ગિયર છે એ ઓકે છે કે નથી ઓકે, એ આપણે શું કરવાનું છે, ટેસ્ટ કરવાનું છે. ધેટ મીન્સ અહીંયા એટલા માટે લખેલું છે ગિયર અંડર ટેસ્ટ. આ ગિયરનું ટેસ્ટિંગ કરવાનું છે, રાઈટ. હવે આ ગિયર જેને કહેવાય છે માસ્ટર ગિયર, એને મેં શું કર્યું છે, અહીંયા સ્પિન્ડલ જોડે જોઈન કરીને મેં અહીંયા ફિક્સ કરી દીધું છે. શું કરી દીધું છે, ફિક્સ કરી દીધું છે. પછી એના સાથે આ ફિક્સ કરેલો છે, આ બાજુ એક માસ્ટર ગિયર છે. માસ્ટર ગિયરની નીચે એક આ સ્લાઇડિંગ આ દેખાય છે, આ રોલર, આ સ્લાઇડિંગ કેરેજ કહેવાય ને. શું કહેવાય છે, સ્લાઇડિંગ કેરેજ. જે રોલર અહીંયા એટલા માટે રાખેલા છે કેમ કે આ શું થતું હશે, સ્લાઇડિંગ થતું હશે. જે માસ્ટર ગિયરની નીચે જે પોર્શન છે એ પોર્શન કેવો છે, ફિક્સ છે. સ્લાઇડિંગ કેરેજ અને આ જે ફિક્સ જે છે એ બંને વચ્ચે મેં એક કેલિબ્રેટેડ સ્પ્રિંગ રાખેલી છે. શું રાખેલું છે, કેલિબ્રેટેડ સ્પ્રિંગ, કે જે આને રોટેટ કરવામાં મદદરૂપ થાય. ક્લિયર? પહેલાં કન્સ્ટ્રક્શન. આ આપણું ફિક્સ પોર્શન છે, ઉપર માસ્ટર ગિયર, આ જે ગિયર છે એનું ટેસ્ટિંગ કરવાનું છે, આપણું સ્લાઇડિંગ કેરેજ છે, આપણું કેલિબ્રેટેડ સ્પ્રિંગ છે, આપણો બેઝ છે. ઓકે, હવે સ્લાઇડિંગ કેરેજ જોડે આ જે પોર્શન છે આ પોર્શનને શું કહેવામાં આવે છે, ડાયલ ઇન્ડિકેટર. ડાયલ ઇન્ડિકેટરનો સાઇડ વ્યૂ ડ્રો કરેલો છે. આની અંદર શું હશે, અંદર ડાયલ હશે, પોઇન્ટર હશે કે જે ટેસ્ટિંગ કરેલા અહીંયા આપણું તમે અહીંયાથી ઇઝીલી તમે એને જોઈ શકો છો. અહીંયાથી આનું ટેસ્ટિંગ થઈ શકે છે. કોની મદદથી કરવાનું છે ટેસ્ટિંગ, ડાયલ ઇન્ડિકેટરની મદદથી. ઓકે, તો પહેલાં તો કન્સ્ટ્રક્શન તમને ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે જઈએ વર્કિંગ તરફ. વર્કિંગમાં સૌથી પહેલાં તો શું હોય કે બે ગિયર લેવામાં આવે છે. એક ગિયર કહેવાય માસ્ટર ગિયર અને બીજો ગિયર કહેવાય છે ટેસ્ટિંગ ગિયર. ટેસ્ટિંગ ગિયર કહો અથવા તો ટેસ્ટ ગિયર કહો અથવા તો ચેક કરવા માટેનો ગિયર કહો. માસ્ટર ગિયરને સ્પિન્ડલની મદદથી
ફિક્સ બેઝ ઉપર એને ફિક્સ કરવામાં આવે છે, ફિક્સ સ્પિન્ડલની મદદથી એને બેઝ પર ફિક્સ કરવામાં આવે છે. એના સાથે જે ગિયરનું ટેસ્ટિંગ કરવાનું છે એને જોડવામાં આવે છે સ્લાઇડિંગ કેરેજની મદદથી. સ્લાઇડિંગ કેરેજ અને આ જે ફિક્સ બેઝ છે એ બંનેને સ્પ્રિંગની મદદથી જોડવામાં આવે છે. હવે વર્કિંગમાં કઈ રીતે થાય છે? આ આપણો જે ગિયર છે માસ્ટર ગિયર. માસ્ટર ગિયર એટલે એક જાતનો આપણો કેવો ગિયર હશે? સ્ટાન્ડર્ડ ગિયર હશે કે જેનું ટેસ્ટિંગ કરેલું હશે ઓલરેડી, એટલા માટે એને નામ આપ્યું છે માસ્ટર ગિયર. એની મદદથી આપણે આપણા જે ટેસ્ટિંગ ગિયર છે એનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે. ક્લિયર? ચલો, તો હવે જ્યારે આ બંને ગિયરને હવે આપણે વર્કિંગમાં લઈએ, એટલે જ્યારે બંને ગિયરને રોટેટ કરવામાં આવે, શું કરવાનું છે? રોટેટ કરવાનું છે. બંને ગિયરને જ્યારે રોટેટ કરવામાં આવે, હવે સમજી લો ફોર એક્ઝામ્પલ ધારી લો કે આ માસ્ટર ગિયર તો ઓકે છે જ, એના સાથે જોડેલો આપણો જે ટેસ્ટિંગ ગિયર છે એ પણ માસ્ટર ગિયરના જેવા જ સેમ કેરેક્ટરિસ્ટિક છે, સેમ લાક્ષણિકતા છે, એનું કન્સ્ટ્રક્શન સેમ એઝ માસ્ટર ગિયર છે. તો આ બંને ગિયરનું જે રોટેશન થતું હશે, જ્યારે બંને ગિયરને ફેરવવામાં આવશે ત્યારે જે નીચેના જે પોર્શન છે, જે સ્લાઇડિંગ કેરેજ છે, એનામાં કોઈ જ મોશન થશે નહીં. એ એમની એમ એઝ ઇટ ઇઝ રહેશે, સેમ ફિક્સના જેમ. તમને એવું જ લાગશે કે જાણે આપણી જે સ્લાઇડિંગ કેરેજ છે એ પણ કેવું છે? ફિક્સ કરેલી હશે. પણ આવું ક્યારે બનશે મિત્રો? કે જ્યારે ગિયર, ટેસ્ટિંગ ગિયર અને માસ્ટર ગિયર એ બંને એકબીજા સાથે જોડેલા હોય અને ફેરવવામાં આવે અને માસ્ટર ગિયર અને ટેસ્ટિંગ ગિયર બંનેની કેરેક્ટરિસ્ટિક, બંનેનું કન્સ્ટ્રક્શન સેમ હોય તો આ નીચે કોઈ પણ પ્રકારની મોશન થશે નહીં. ત્યારે સમજી જવાનું કે આપણો જે ટેસ્ટિંગ ગિયર છે કેવો ગિયર છે? ઓકે ગિયર છે. એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ, કોઈ પણ પ્રકારની એરર આ ટેસ્ટિંગ જે ગિયર કરવાનો છે એમાં કોઈ પણ એરર રહી નથી. પરંતુ પણ જો આ માસ્ટર ગિયરને અને આ ટેસ્ટિંગ ગિયરને ફેરવવામાં આવે, બરાબર છે, બંનેને જ્યારે એકબીજા સાથે ફેરવવામાં આવે તો જ્યારે પણ આ ટેસ્ટિંગ ગિયર છે એમાં કંઈ એરર હશે તો આની એરરના પ્રમાણે આ સ્લાઇડિંગ કેરેજ શું થશે? સ્લાઇડ થશે. આ સ્લાઇડ થશે. એના સાથે મેં અહીંયા સ્પ્રિંગ જોડેલી છે, પણ આપણું આ ફિક્સ છે એટલે આ માસ્ટર ગિયર સ્લાઇડ થશે નહીં. માસ્ટર ગિયર તો એની પોઝિશન ઉપર જ રોટેટ થયા કરશે, પણ આપણો જે ટેસ્ટિંગ ગિયર છે એમાં જો કોઈ પણ પ્રકારની એરર હશે તો એરરના કારણે આપણું જે સ્લાઇડિંગ કેરેજ છે એ શું થશે? સ્લાઇડ થશે. જો આ સ્લાઇડ થાય તો આમાં કોઈ પણ પ્રકારની એરર આવી, હવે આપણે આ એરરને શું કરવાની છે? નોટિસ કરવાની છે. એ એરરને આપણે મેગ્નિફાઈ કરીને ચેક કરવાની છે. આપણે એરરને વિઝ્યુઅલાઇઝથી જોઈ શકતા નથી, તો એ એરર કેટલી છે એ આપણે ચેક કરવાનું છે. તો એ કોની મદદથી ચેક કરીશું? આપણે પાછળ શું રાખેલું છે? ડાયલ ઇન્ડિકેટર. તો જે પણ આપણે અહીંયા એરર મળી એ આપણે અહીંયા સ્લાઇડિંગ કેરેજ જોડે મેં શું જોડેલું છે? ડાયલ ઇન્ડિકેટર જોડેલું છે. તો એ ડાયલ ઇન્ડિકેટરનું પોઇન્ટર્સ એ ગિયરના ચક્ર દરમિયાન અમુક શું બતાવે? રીડિંગ્સ બતાવે. તો એના કારણે જે ગિયર્સમાં જે બી એરર રહેલી હોય, જે રેડિયલ એરર રહેલી હોય એ એરર ક્યાં બતાવે? તમને અહીંયા પોઇન્ટરની મદદથી ડાયલ ઇન્ડિકેટરમાં બતાવે. જ્યારે અમુક વખતે આ ડાયલ ઇન્ડિકેટર રાખવામાં આવે છે અને અમુક વખતે આ ડાયલ ઇન્ડિકેટરની જગ્યાએ એક રેકોર્ડિંગ ડિવાઇસ રાખવામાં આવે કે જેથી એક રેકોર્ડિંગ ગ્રાફ બને તમારો. અહીંયા ટેસ્ટિંગ ના મળે, મતલબ એક પોઇન્ટરની મદદથી તમને ટેસ્ટિંગ ના મળે, પણ અહીંયા તમને ગ્રાફેટિકલ કંઈક જે ગ્રાફ મળે, આપણા અપ ડાઉન્સના ગ્રાફ મળે, એ ગ્રાફ તમને, ગ્રાફ પરથી તમે જોઈ શકો કે આપણા ગિયર ઓકે છે કે કઈ જગ્યાએ એરર છે. તમે ક્યાંથી જોઈ શકો? એક રેકોર્ડિંગ ડિવાઇસ કે જે આપણે અહીંયા સ્લાઇડિંગ કેરેજની જોડે લગાડવામાં આવે છે. ક્લિયર? તો આ વાત થઈ આપણી પાર્કિન્સન ગિયર ટેસ્ટરની. પાર્કિન્સન ગિયર ટેસ્ટરની એક અમુક લિમિટેશન પણ છે કે પાર્કિન્સન ગિયર ટેસ્ટર છે ગિયરના મેઝરમેન્ટનું પરિણામ જે માસ્ટર ગિયર છે એની ચોકસાઈ ઉપર આધાર રાખે છે. હવે તમે સમજો કે માસ્ટર ગિયરમાં જ કંઈક એરર રહી હોય તો આપણું જે ટેસ્ટિંગ ગિયર છે એમાં એરર આવી જ શકે છે. એના એકોર્ડિંગ તમે ટેસ્ટિંગ ગિયર, તમે પૂરેપૂરું ટેસ્ટિંગ ગિયરનો આધાર કોના પર રહેલો છે? માસ્ટર ગિયર. હવે માસ્ટર ગિયરમાં જ કંઈક પ્રોબ્લેમ હશે તો આપણું આખું જે ઓબ્ઝર્વેશન છે કેવું થશે? ફેલ થશે. એટલે પૂરેપૂરો આધાર કોના પર રહેલો હશે? માસ્ટર ગિયર પર રહેલો હશે. કોના પર રહ્યો હશે? માસ્ટર ગિયર પર રહેલો હશે. હવે જે ક્ષતિઓ જે થાય છે, જે એરર થાય છે, એ ક્યુમ્યુલેટિવ એરરની જાણકારી મળે છે. એના કારણે ગિયરના જે અલગ અલગ ઘટકો છે એની જે એરર હોય એની જાણકારી મળે નહીં. એટલે ક્યુમ્યુલેટિવ મીન્સ કોઈ એક પર્ટિક્યુલર
ઓબ્જેક્ટ કોઈ એક પર્ટિક્યુલર ટૂથની માહિતી તમને મળે નહીં, પણ ટોટલી ક્યુમ્યુલેટિવ એરર એટલે ઓવરઓલ એરર મળી જાય કે આપણો આખો ગિયર આ પ્રમાણેનો સર્ક્યુલર નહીં હોય પણ અમુક ઓવલ શેપ હશે કે એવા કોઈ શેપનો હશે કે જે આપણે ફૂલ્લી સેટિસ્ફેક્ટરી મળે નહીં. અમુક ગિયર મોડરેટ હોય, અમુક અનસેટિસ્ફેક્ટરી હોય, જે તમને સેટિસ્ફેક્ટરી ગિયર મળે નહીં. એટલે માટે એ એરરને કહેવાય ક્યુમ્યુલેટિવ એરર, કે જે પર્ટિક્યુલર ગિયરના જે ઘટકો હોય અલગ અલગ એની એરર બતાવતું નથી. ક્લિયર? થર્ડ વન જે પોઈન્ટ છે એમાં કે જે આપણું સ્લાઇડિંગ કેરેજ જે રાખ્યું છે તમે, આ સ્લાઇડિંગ કેરેજમાં એનું જે ફ્રિક્શન છે એ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. જો ફ્રિક્શન વધી જાય તો એના જોડે શું જોડેલું છે મેં? ડાયલ ઇન્ડિકેટર. તો ફ્રિક્શન એકદમથી વધી જવું જોઈએ નહીં, ફ્રિક્શન કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. અને એના જોડે જે ડાયલ ઇન્ડિકેટર રાખેલું છે એકદમ સેન્સિટિવ હોવું જોઈએ. એવું નહીં કે ભાઈ આ સ્લાઇડિંગ કેરેજ હલે ને ત્યાં અંદર જે ડાયલ ઇન્ડિકેટરમાં જે પોઇન્ટર રહેલો છે એ પોઇન્ટરમાં કોઈ જ વસ્તુનું ફ્લક્ચ્યુએશન થાય નહીં, એવું થવું જોઈએ નહીં. તો આપણું જે સ્લાઇડિંગ કેરેજ એકદમ ફ્રિક્શનલેસ હોવું જોઈએ. મતલબ ફ્રિક્શનલેસ મીન્સ ફ્રિક્શનલેસ હોવું, મતલબ ઓછું, લો હોવું જોઈએ. અને જે ડાયલ ઇન્ડિકેટર છે એ કેવું હોવું જોઈએ? સેન્સિટિવ હોવું જોઈએ. અને ટેસ્ટ જે શરૂ કરો, જે લાસ્ટ પોઈન્ટ છે, ટેસ્ટ શરૂ કરવાની પહેલાં આ જે બંને ગિયરો છે, આ માસ્ટર ગિયર અને ટેસ્ટિંગ ગિયર, આ બંને ગિયરો વચ્ચેનું જે સેન્ટર ડિસ્ટન્સ છે એ પૂરેપૂરું ચોક્કસ ગોઠવેલું હોવું જોઈએ. આમાં કોઈ જ ક્ષતિ હોવી જોઈએ નહીં. જો આ બંને પૂરેપૂરા મેચ થયેલા નહીં હોય તો આપણો આખો જે ઓબ્ઝર્વેશન છે એ પૂરેપૂરું બધું ફેલ થશે. એટલે પહેલાં તો જે માસ્ટર ગિયર અને ટેસ્ટિંગ ગિયર એ બંને ગિયરો વચ્ચેનું સેન્ટર ડિસ્ટન્સ ચોકસાઈપૂર્વક ગોઠવેલું હોવું જોઈએ. ક્લિયર? તો આજે ટોટલ પોઈન્ટ્સ આપણે ભણ્યા. પહેલો જે ગિયર મેઝરમેન્ટમાં ફર્સ્ટ પોઈન્ટ હતો ટાઈપ્સ ઓફ ગિયર. એના પછી આપણે ગિયર ટર્મિનોલોજી ભણ્યા, પછી મેઇન ડિફરન્સ ભણ્યા, કોન્સ્ટન્ટ કોડ મેથડ અને કોર્ડલ થિકનેસ મેથડ, અને લાસ્ટ વન છે આપણું પાર્કિન્સન ગિયર ટેસ્ટર. ઓકે, થેન્ક યુ.